પહેલા પ્રકરણની પહેલી જ વાત છે કે ભગવાન અને સંતના મહિમાની વાતો નિરંતર કરવી અને વિચારવી, અને એના જેવું જીવને બળ પામવાનું બીજું કોઈ મોટું સાધન નથી. એટલે આપણે બધાએ અનેક વાર અનેક રીતે ભગવાન અને સંતના મહિમાની વાતો તો સાંભળેલી જ છે, પરંતુ જેટલા જુદા જુદા દ્રષ્ટિકોણથી અને જેટલી જુદી જુદી રીતે આખો આપણે વિચાર કરીએ તો એનું વધુ ને વધુ આપણે મનન, ચિંતન અને નિધિધ્યાસન કરી શકીએ. કારણ કે સ્વામી તાત્વિક દ્રષ્ટિએ જ અલૌકિક પુરુષ છે. એ આ દુનિયાના પુરુષ નથી. આપણને બહુ જ સહેજે મળી ગયા છે, આપણા જેવા જણાય છે, અને મોટા ભાગનો સમય આપણામાં ભળી જાય છે. એટલે આપણને ખ્યાલ નથી આવતો કે આ કોણ પુરુષ છે. પરંતુ એ સર્વજ્ઞ, સર્વ કરતા હરતા સમર્થ પુરુષ છે. પોતે અક્ષર બ્રહ્મ છે, પણ મહારાજે જેમ મધ્યના 22માં કીધું કે જેટલામાં રાજાનું રાજ્ય એટલામાં રાણીનું રાજ્ય, તો ભગવાન એમના દ્વારા પ્રગટ છે તો પોતે કાર્ય કરી શકે છે. એવા અનેક અનુભવો થયા છે. આપણે અક્ષરધામ દિલ્હીમાં 6 નવેમ્બરે ઓપનિંગ હતું, બહુ જ ગ્રેન્ડ ઓપનિંગ હતું, અને સ્વામી બાપાની બહુ તીવ્ર ઈચ્છા હતી કે આપણે ભવ્ય કરવું છે, એકદમ ભવ્યાથી ભવ્ય કરવું છે. અને જુઓ, સ્વામીની ઈચ્છા હતી ને એટલે જ તમે જુઓ, ઇટ ઇઝ નોર્મલી નોટ પોસિબલ કે ભારતના પ્રેસિડેન્ટ, પ્રાઇમ મિનિસ્ટર અને લીડર ઓફ ઓપોઝિશન પાર્ટી એ બધા એક મંચ ઉપર એક સાથે હોય. આ તો છેલ્લી, હવે કહેવામાં વાંધો નહીં, પણ 6 નવેમ્બરે આ ઉદઘાટન હતું અને 3 નવેમ્બર સુધી નક્કી નહોતું. એટલી બધી ગળમથલ આ તે ચાલ્યા જ કરે. કારણ કે આ બંને ઓપોઝિટ પાર્ટીના, એક કોંગ્રેસના એક ભાજપના, પાછા પ્રેસિડેન્ટ આવે એટલે એના પ્રોટોકોલ છે, અને પાર્લામેન્ટની બહાર આ 3 જણા ભેગા ન થઈ શકે. પણ બાપાની ઈચ્છા હતી કે આપણે સર્વોપરી કરવું છે અક્ષરધામ ઉદઘાટન, તો 3 જણા આવ્યા. ખરેખર એ આમ એની તો આખી લાંબી કથા થાય એવી છે, પણ એ 3 જણા આવ્યા. અને સ્વામીની ઈચ્છા હતી કે ઇવન આપણે પ્રોગ્રામ પણ બહુ સર્વોપરી કરવો છે. તો સ્વામી આ નવેમ્બરમાં ઉદઘાટન હતું, અને સપ્ટેમ્બર મહિનામાં બાપાએ ત્યાં રાજકોટ બોલાવ્યા હતા. અને પછી રાજકોટમાં આગળ બધી સ્વામી આગળ રજૂઆત કરી, બધું આખો દિવસ મિટિંગો ચાલી, અને પછી છેલ્લે બાપા એવું બોલ્યા હતા, સ્વામી કે જો સારામાં સારું કરવું છે, સર્વોપરી કરવું છે, અને પહેલાથી બધું તૈયાર રાખજે. સ્વામી કે આપણે બધું છેલ્લી મિનિટે થાય એવું નહીં, આપણે એક લાસ્ટ મિનિટ .com કહેવાય છે કે છેલ્લી મિનિટે સ્વામીની કૃપાથી પછી બધું શોભી જતું હોય છે. સ્વામી કે 6 નવેમ્બર તારીખ અત્યારથી ખબર છે ને તને? મેં કીધું હા સ્વામી, પહેલાથી તૈયાર હોવું જોઈએ, છેલ્લી મિનિટે દોડાદોડી ના જોઈએ. એટલે સારું, એવી સ્વામીની ઈચ્છા હતી. એટલે પછી અક્ષરધામનું જે આખું પોડિયમ ઉપર આખું હતું, તો સૌ પ્રથમ વખત આપણે એક પ્રયોગ કર્યો કે સામાન્ય રીતે આપણા સમૈયાઓમાં પેલી આવી લાઇટ અથવા તો યલો લાઇટ કે એવી બધી લાઇટો ગોઠવી દેતા હોઈએ છીએ, પણ પહેલી વાર આપણે પ્રયોગ કર્યો કે વી વિલ હેવ કમ્પ્યુટરાઇઝડ લાઇટ્સ. અને આખા જેટલા એમાં વચ્ચે વચ્ચે પેલા શો હતા, આખી રથયાત્રા નીકળવાની હતી, તો એના વખતે એક અક્ષરધામ ઉપર આખું એનું પ્રોજેક્શન પડે, સ્ટાર્સ ને આને તે, અને દરેકનું કમ્પ્યુટરાઇઝડ લાઇટ દ્વારા પ્રોગ્રામિંગથી પરફેક્ટ લાઇટિંગ થાય. જેવી મોટી મોટી ઓપનિંગ સેરેમનીઝ હોય છે ઓલિમ્પિક્સની ને એ બધામાં, એમાં કમ્પ્યુટરાઇઝડ લાઇટ્સ હોય, અને પહેલેથી રિહર્સલ કરી અને એનું પ્રોગ્રામિંગ કરીને તૈયાર હોય. એટલે જેવું સોંગ તમારું શરૂ થાય એની સાથે જ બધી લાઇટો ઓટોમેટિક ચાલવા માંડે, તમારે લાઇટિંગ કરવી ના પડે. એટલે બધા મોટા મોટા ઓલિમ્પિકને બધા સમૈયાઓમાં આવવું હોય છે. એટલે આપણે એવી હિંમત ભરી કે બાપાને પૂછ્યું, બાપા આવું કરવું છે સ્વામી, કે કેટલો ખર્ચો થાય આમ તેમ. હવે તકલીફ ત્યાં આપણી સૌથી મોટી સ્વામિનારાયણની કે કરવાનું સારામાં સારું, પણ બાપા કે સસ્તામાં સસ્તું. કરવાનું પણ મેં કીધું સ્વામી આમાં આવું કરવું હોય તો આટલા પૈસા જોઈએ. સ્વામી કે આનથી વધારે પૈસા નથી, એટલે કરવાનું સારામાં સારું પણ સસ્તામાં સસ્તું જોઈએ. જે સમય એટલે હવે એ સૌથી મોટો બીજો પ્રશ્ન એ બજેટનો આવ્યો. એટલે પછી આખા ભારતમાં જે પણ બધા આવા ટોપ મોસ્ટ બધા હતા એ બધાને મળ્યા, પર્સનલી વાત કરી, સમજાવી, અક્ષરધામનું કીધું. પછી એમાં દિલ્હીની એક કંપની છે કે જે લોકો બહુ મોટા મોટા પ્રોગ્રામ, ઇવન ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના
પછી મોટા ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પ્રોગ્રામ કરે છે, એ ભાઈ સંદીપ એ તૈયાર થયા. એ કે વાંધો નહીં, ચલો હું તમારે કરીશ, પણ કે તમારા એટલે એ અક્ષરધામના પેલા પ્રમાણે આપણે લાઇટો ગોઠવેલી, તો કે ભાઈ 120 કમ્પ્યુટરાઇઝડ લાઇટો જોશે. કમ્પ્યુટરાઇઝ એટલે ઈચ લાઇટ ઇઝ કંટ્રોલ્ડ બાય કમ્પ્યુટર. એમાં તમે પ્રોગ્રામિંગ કરી શકો, એનો રંગ બદલી શકો, એનો આખો એંગલ બદલી શકો, ડાયમેન્શન બદલી શકો ઓન ધ ફ્લાય, કીબોર્ડ ઉપર બેઠા બેઠા. એટલે આપણે એવું અનુમાન કરેલું કે 120 અક્ષરધામમાં આપણે ઓપનિંગ વખતે લાઇટો લગાડવાની જરૂર પડશે. હવે એનું બજેટ જે થતું હતું એ બજેટનું 5મા ભાગનું બજેટ હતું આપણું. લિટરલી જે બજેટ થાય એનું 5મા ભાગનું હતું. તો પછી એ બધી વાત કરી અને સમજાવ્યું, માંડ માંડ તૈયાર થયા. પછી મેં કીધું પ્રોગ્રામિંગ માટે છે ને અમારે 4 દિવસ વહેલા લાઇટો જોઈએ છે. એ કે ના, મેં જે તૈયારી તેમને હા પાડી ને તો 1 જ દિવસના બજેટનું કીધું છે. 1 દિવસ ઇન્સ્ટોલેશન થાય, 1 દિવસ ચેકિંગ થાય અને પછી 3જા દિવસે પ્રોગ્રામ હોય, એટલું જ બજેટ હોય. અને બાપાએ એવું કીધેલું કે મારે 1 નવેમ્બરે બધું તૈયાર જોઈએ. 6 નવેમ્બર 2005 આપણો પ્રોગ્રામ હતો અને સ્વામી કે 1 નવેમ્બરે મારે બધી વસ્તુ તૈયાર જોઈએ, પછી મારે કોઈ પેલું ના જોઈએ. પાછી આને બોલાવ્યો. મેં કીધું હવે નહીં માને, આટલું બધું છે. એટલે મેં કીધું બાપાના એકવાર દર્શન કરશે ને બધું થશે. એટલે સ્વામીના દર્શન માટે અક્ષરધામ બોલાવ્યા આ સંદીપને. અને પછી એની પહેલા મેં કીધું આપણે આખો એક અક્ષરધામનો રાઉન્ડ લઈ લઈએ, કઈ કઈ જગ્યાએ લાઇટો ગોઠવવાની છે એ બધું જોઈ લઈએ. એટલે પછી હું એને પ્રોગ્રામ સમજાવતો હતો કે અહીંયાથી આમ રથ આવશે, અહીંથી આમ નીકળશે. પછી પેલું પંચતત્વ વાળું હતું કે અહીંયા બધા શંખ લઈને ઊભા હશે, અહીંયા નગારા લઈને ઊભા હશે, અહીંયાથી ક્રેન જશે, અહીંયા ડોલી જશે, બધું સમજાવતો હતો. તો મને કે કલ્પેશજી, इसमें 120 लाइट से क्या होगा? 120 लाइट तो यूं चटनी हो जाएगी. आप एक काम करिए, मैं फिर से डिजाइन करता हूं. એમ કરી દરેક સ્પોટ ઉપર કેટલી લાઇટ મૂકવી એને નક્કી કરતો ગયો અને 250 લાઇટો કરી. 120. આપણે તો શું પેલું કરકસર, પૈસા નહીં, 1/5 બજેટમાં કામ કરવાનું, તો 250 લાइटों करी. मैं तो संदीप जी आप ये लाइटें लगा रहे हैं पर इसका पैसा कौन भरेगा? अरे पैसा इतना बड़ा अक्षरधाम जब आपने बना दिया तो पैसे की क्या कमी है? मैं કીધું અરે કેમ કે અને પાછો દિલ્હીનો માણસ એટલે આપણને ડબલ ડર લાગે કે યારો આ મેં કીધું આ છેલ્લે પાછો ચોંટાડશે. પણ એમ બધું વાંધો નહીં, ચલો કરો તો ખરા, પછી વાત કરશું. એટલે 250 લાइटों લિસ્ટ થયું. અને પછી મને કે देखो पैसे की बात हम बाद में कर लेंगे, अभी मैं कह दूँ अभी स्वामी जी के प्रमुख स्वामी जी के दर्शन आप कर लो, बाद में हम ये सेटल करते हैं. तो क्या हाँ ठीक है. અને જેવા સ્વામી બાપા પાસે ગયા, સ્વામી હાથ મૂક્યો, મેં ઓળખાણ આપી, મેં કીધું આ ભારતના 1 નંબરના લાઇટિંગના એક્સપર્ટ છે ને આ ને તે બધી વાત કરી. तो बापा के बहुत अच्छा काम करना है अक्षरधाम का और सर्वोपरि करना है और जो भी आपको लगे ना सब लगा देना. अच्छा स्वामी आपके जो भी आपको लगे सब लगा देना. पर मैं कीधु स्वामी बहुत मोटू बजट थाय छे, आपने पोसाय? स्वामी के नहीं नहीं वो तो आप देख लेंगे ना. तो बोले हाँ देख लूंगा. પછી બહાર નીકળીને સંદીપજી મને કે कल्पेश आपको जो लाइट का बजट 120 लाइट का 1 दिन के लिए लगाना था उसी में मैं आपको 250 लाइटें दे दूंगा, आप चिंता मत करो. और दूसरी बात जो आपने बोली थी ना कि प्रमुख स्वामी जी ने बोला था कि 1 नवंबर को सब तैयार चाहिए, तो 1 नवंबर को रेडी होगा सब. कि उसमें मुझे दिक्कत क्या है कि मेरा लखनऊ में प्रोग्राम है, लखनऊ में दूसरा प्रोग्राम है और उसकी लाइट 3 नवंबर को वहां से आने वाली है. લખનઉ થી 3 નવેમ્બરે પછી હું કે અક્ષરધામમાં લાઇટ લગાડવાનો હતો. પણ મને એવું લાગે છે કે હવે હું લખનઉનો પ્રોગ્રામ એ કેન્સલ કરું. હવે આ એક કેન્સલ પ્રોગ્રામ એનો કેન્સલ કરવો એટલે એને સીધું 30-40 લાખનું કેન્સલેશન આવે. એણે લખનઉનો પ્રોગ્રામ કેન્સલ કર્યો અને ખાલી આપણું સારી રીતે પ્રોગ્રામિંગ થઈ શકે. અને કે બાપાએ કીધું છે, પ્રમુખ સ્વામી પહેલી વાર મળે છે સ્વામીને, કે પ્રમુખ સ્વામી કીધું છે ને એટલે હું બધું લાવી દઈશ. અને 31 ઓક્ટોબરના તો બધી લાઇટો એણે લાવી દીધી, બધા ટ્રસીસ લાવી દીધા, બધું લાવી દીધું. અને 1 નવેમ્બર સુધીમાં આપણે 250 લાઇટો જે રીતે બધી ગોઠવવાની હતી એ બધી સારામાં સારી રીતે ગોઠવાઈ ગઈ. એનું ફોકસિંગ થઈ ગયું, કેમ કે લાઇટમાં બધું ફોકસિંગ ને આ ને તે બધું એક લાઇટનું ચઢીને કરવું પડે. એટલે હું તો બહુ ખુશ થઈ ગયો અને ખુશી ખુશી બાપા પાસે ગયો. મેં બાપા આપે કીધેલું ને કે 1 નવેમ્બર સુધીમાં બધું તૈયાર જોઈએ. સ્વામી બધું તૈયાર છે, આપણે તો શું આપણે એમ માનીએ કે હું કરું છું. એટલે બાપા બધું તૈયાર છે
અને હવે અમને 6 દિવસ પ્રોગ્રામિંગ ના મળશે. પ્રોગ્રામિંગ એટલે પેલું જે સોંગ ચાલતું હોય, ધારો કે રથયાત્રામાં એક રથ આવે તો કયા કલરની લાઇટો કેવી રીતે શું ફોલો કરશે, પેલા શંખ વગાડતા હોય તો શંખ ઉપર આખો બ્લુ શેડ આવે, એમાંથી અગ્નિ તત્વમાં રેડ થઈ જાય, એ બધું એને પ્રોગ્રામિંગ કહેવાય. એટલે એ બધું કરતા અમારે રાત્રે જ પ્રોગ્રામિંગ થાય, દિવસે તો દેખાય નહીં. એટલે મેં કીધું અમને સ્વામી 5 રાત પ્રોગ્રામિંગની મળશે અને આપની ઈચ્છાથી આપની કૃપાથી સર્વોપરી કાર્ય થશે. બાપા બહુ રાજી થયા. અને પછી ખેલ શરૂ થયો ખરેખર. 1 નવેમ્બરે બધી લાઇટો લાગી ગઈ અને 2 નવેમ્બરે સખત વરસાદ તૂટી પડ્યો. એટલે આમ જે પેલું નહીં કે થોડાક 1 કલાકમાં કંઈક 2 કે 3 ઇંચ કે 4 ઇંચ ખાબકી પડે, એવો 4 ઇંચ વરસાદ ખાબક્યો અને વાવાઝોડું. અને અમે જે આખું આમ પેલું જે ટ્રસ હતું એના ઉપર જે લાઇટો લગાડેલી, તો એ લાઇટોનું વજન જ લગભગ 4 થી 5 ટન એક પેલા ઉપર. તો આખો ને આખો ટ્રસ આમથી આમ હલે, આખો ને આખો ટ્રસ હલે. એટલે આ સંदीपजी मैंने कि आपके जितने भी वॉलेंटियर्स है उतने भेजो, ये मुझे लाइट ये पूरा ट्रस नीचे लाना है, सभी लाइटें नीचे लानी है. કેમ કે આ તો એક લાઇટ આમ પડે આખો પેલો ટ્રસ અને લાઇટ ફૂટે તો એક લાઇટ 5 લાખથી 10 લાખની એક લાઇટ થાય સ્વામી, બીકોઝ દે આર કમ્પ્યુટરાઇઝ લાઇટ્સ. એટલે એણે કરોડો રૂપિયાની લાઇટો લગાડેલી આપણા પેલા માટે. એટલે મને કે કુછ ભી કરો આપ સબ લાઇટે નીચે ઉતારો. એટલે અમે જે સ્વયંસેવકો મળ્યા બધા 40-50 સ્વયંસેવકો મંડી પડ્યા, બધી લાઇટો આખી નીચે ઉતારી, ટ્રસ નીચે ઉતાર્યા. અને પછી જે પેલું અક્ષરધામનું પેલું ભંડક્યું હતું ત્યાં લઈ ગયા, થોડુંક આઈમેક્સમાં જ્યાં જગ્યા મળી ત્યાં બધી લાઇટો લઈ ગયા અને લાઇટો આખી બધી ઉતારી. અને પછી મને આ સંदीपजी કે અબ મેં इसको ચાલુ નહીં કरूंगा क्योंकि ये सब गीली हो गई है, लाइटें બધી ભીની થઈ ગઈ છે. અને they were literally soaking in water પાણીમાં આખી પેલી હતી. એટલે કે હવે મારા ટેકનિશિયન આવશે, એક લાઇટ ખોલશે, એના પર પેલું ડ્રાયર મારશે, પેલું એ કરશે, ડ્રાય થશે, પછી અમે એક પોઈન્ટ ચેક કરશું ને પછી અમે લાઇટો ગોઠવશું. ત્યાં સુધી અમે લાઇટો નહીં ગોઠવીએ. કે હવે આપણે ના પણ ના પડાય કે બરાબર છે એની લાઇટો છે, એક તો બિચારો આટલી સેવા કરે છે. એટલે મેં કીધું સારું વાંધો નહીં, પણ મેં કીધું કે તમે એક કામ કરો, તમે અમારા સ્વયંસેવકોને શીખવો, કારણ કે તમારા તો 5 માણસો છે, એ લોકો ક્યારે કરી રહેશે, તો 6 નવેમ્બર સુધી નહીં પતે. એટલે મેં કીધું તમે અમારા ઇલેક્ટ્રિકના માણસોને શીખવો. તો કે સારું ચલો. એટલે એણે શીખવાડ્યું અને આપણે જેટલા બ્લોવર મળે, જેટલા ડ્રાયર મળે, બધે ત્યાંથી પેલા ઇવન વાળના હોય ને, બધા બહેનોના ઘરેથી વાળના ડ્રાયર લઈ આવ્યા કે ભાઈ હમણાં સાફ કરો. એટલે બધું આખું આપણે સાફ કર્યું. અને આખી બીજા દિવસની બપોર, બીજા દિવસની રાત, ત્રીજા દિવસ બધું કરી અને આખી બધી લાઇટો સારી કરી. એક લાઇટો માંડ ભગવાનનું નામ લઈને ચેક કરી, વળી પાછી ચડાવી પેલા ઉપર. એટલે કે 3 નવેમ્બરે દિવસ દરમિયાન વળી પાછી પેલું જે એનું ટ્રસ એટલે આ જે પેલું આખું માંચડા જેવું હોય એને ટ્રસ કહેવાય, એ ટ્રસ ઉપર વળી પાછી લાઇટો ચડાવી. હવે તકલીફ શું છે કે લાઇટો તો ચડાવી પણ પાછી બધી ફોકસ કરવાની, એટલે 3ની રાત એમાં જાય. એટલે અમારી પાસે પ્રોગ્રામિંગ માટે 4મી અને 5મી 2 જ રાત રહી. 3જી, 4મી ને 5મી. હવે 3જી તો ફરી ફોકસ કરવાની એટલે એમાં જાય. એટલે પછી એ દિવસે સાંજે લગભગ 4-5 વાગે બધી લાઇટો ચડાવીને બધું થયું. અને જેવું થયું ને વાદળા દેખાવા માંડ્યા, આખું વાતાવરણ ઠંડુ થવા લાગ્યું. મેં કીધું મર્યા. અને હું સીધો દોડ્યો ત્યાંથી સાઈટ ઉપરથી સીધો બાપાના રૂમમાં. ને હું ગયો ત્યારે બાપા પેલું ફ્રૂટ લેતા હતા અને સામે થોડાક સંતો બેઠા હતા, અરુણી ભગત હતા અને બધા ત્યાં બેઠા હતા. અને મેં જઈને બાપાને કીધું, મેં કીધું બાપા જો ગઈકાલે આવું થયું છે, આખી રાત બધા જાગ્યા છે, આ લાઇટો માંડ ગોઠવી છે, જો આજે વરસાદ પડશે ને તો પછી આ 6ઠ્ઠીના પ્રોગ્રામનું ભૂલી જવાનું, એ પછી સામાન્ય ફ્લેટ લાઇટો થઈને થશે. તો સ્વામી મેં કીધું તમે ગમે તે. અને બીજું એ કીધું, મેં કીધું સ્વામી આ તો રિસ્ક લઈને ચાલુ કરી છે, કેમ કે પાણી ભરાયેલી એક લાઇટ શોર્ટ થાય તો એનો બલ્બ લાખ રૂપિયાનો આવે છે. તો આ તો સર્કિટ બોર્ડ શોર્ટ થાય તો 50,000નું સર્કિટ બોર્ડ આવે, તો આપણા માથે આવે બધું. એટલે મેં કીધું સ્વામી મહેરબાની કરીને આજે વરસાદ ના આવે, હવે 3 જ રાત બાકી રહી છે. તો સ્વામી કે ના વરસાદ નહીં આવે, આમ તેમ, ચલો આપણે ધૂન કરીએ. એટલે બાપાએ ધૂન કરી. લગભગ 11-12 મિનિટ સુધી સ્વામીએ સતત ધૂન કરી. અને પછી 12 મિનિટ પછી અરુણી ભગત કે બાપા આ ઇન્દ્રને તમે ના પાડી દો ને યાર, આ હેરાન કરે છે,
તમે કેટલી વાર તમે કહો આ ઇન્દ્ર કે વચ્ચે સારંગપુરમાં અતિવૃષ્ટિ થયેલી. બાપા આવ્યા ને દિલ્હી, એની પહેલા જ સારંગપુર બાપા હતા ત્યારે અતિવૃષ્ટિ થયેલી, કંઈક આખો દિવસ થયેલો. કે આ ઇન્દ્રને તમે ના પાડી દો ને, આ વચ્ચે આપણને બધે સારંગપુર હેરાન કર્યા, અહીંયા દિલ્હીમાં હેરાન કરે છે, આ છે તે છે, તમે ઇન્દ્રને ના પાડો તો તમારું માને નહીં. એવું આરોણી ભગતે કીધું. બાપા કે હું ના તો પાડું છું, પણ આરો પાછલે બારણે ઘૂસી જાય છે. ના તો પાડું, પાછલે બારણે ઘૂસી જાય છે આમ. પણ આરોણી ભગત કે પણ તમે એકવાર ના પાડો તો પછી એ ચૂંચાશે ન કરે. તમે એકવાર ના પાડી દીધી તારે અહીંયા વરસવાનું નથી, પછી ચૂંચાશે ન કરે, એ તમારું કીધેલું કરે કેમ નહીં? બાપા પછી છે ને આમ એકદમ વેરી શું કહેવાય, એકદમ મિસ્ટિકલ સ્માઇલ. સ્વામી આમથી આમ જોયું. સ્વામી કે એમ તો હું ઘણી ના પાડું છું, ક્યાં કોઈ માને છે? જે બાપા બોલ્યા છે એટલું આમ નજર ફેરવીને સાહેબ કે હું ઘણી ના પાડું છું, ક્યાં કોઈ માને છે? સ્વામી કે બધા માને છે પૂરું? ઇન્દ્રય નથી માનતો. બાપા પછી એવું બોલ્યા ને. પણ પછી એકદમ સ્વામી, એ તો હસી મજાક ચાલતી હતી. બાપા તો અનંત કોટી બ્રહ્માંડના પ્રાણાધાર છે, એમનું ધાર્યું જ થાય છે. પણ આ તો આપણે બાપા કે ને આપણે ન માનીએ તો આ તો સ્વામી એક મર્મ કર્યો. પણ બાપા કે ના તું ચિંતા ના કરીશ, કશું જ નહીં થાય, અને તમે ચિંતા ના કરો, બધી લાઇટો લગાડી દો, ફોકસિંગ શરૂ કરી દો, અને આજે રાત્રે પ્રોગ્રામ શરૂ જ થઈ જશે. મેં કીધું સ્વામી પ્રોગ્રામિંગ પછી સારું નહીં થાય, પ્રોગ્રામિંગ કરવામાં વાર લાગે. સ્વામી કે ના ના ચિંતા ના કરો. એટલે પછી પાછો હું ગયો, પેલા સંદીપજીને કીધું તું કોઈ ચિંતા મત કરો, આજ રાત કો હમે કામ કરના હૈ. હવે એના માણસો આખી રાત જાગ્યા હતા, આખો દિવસ, કેમ કે પેલી લાઇટો સાફ કરવાની, બીજીએ જે વરસાદ આવ્યો એના માટે લગભગ 18 કલાક 20 કલાક બધાએ કામ કરેલું. એટલે એના માણસો હાવ થાકી ગયેલા. મેં કીધું કુછ ભી કરો, આજ રાત કો કામ કરના હી હૈ. તો કે ઠીક હૈ. એમ કરી અને ફોકસિંગનું કામ એ લોકોને શરૂ કરાવીને હું સભામાં ગયો. 3 નવેમ્બરની સભા, એ પેલી આ સભા હતી, બધાનું સન્માન, જે બધા કામ કર્યું છે ને એ લોકોનું સન્માનની સભા હતી. એટલે ઈશ્વર સ્વામી મને કીધું તું ખાલી એટલા પૂરતો આવી જજે ને પછી પાછો જતો રહેજે. અને હું જેવો સભામાં આવ્યો અને બાપા બેઠા હતા, અને પેલું નીચે વચ્ચે પેલું ફોટોગ્રાફર માટે જગ્યા રાખી હોય, બે સ્ટેજની વચ્ચે જગ્યા હોય, એ આમ ફોટોગ્રાફરની એલી હોય, એમાં હું આમ પસાર થતો હતો. એમ સ્વામી મને જોયો ને પછી આમ ઈશારાથી જ પૂછ્યું કે કેવું ચાલે છે? એટલે મેં કીધું સ્વામી સારું ચાલે છે બધું. પછી આમ સ્વામી માળા ઊંચી કરી, પછી આમ પાછો ઈશારો જ કર્યો કે હું માળા ફેરવું છું, પ્રાર્થના કરું છું. એટલે મેં ખાલી હાથેથી જ કીધું બધું બાપા બધું સારું રહે. તો કે કંઈ વાંધો નહીં. હજી આટલું ત્યાં થાય છે અને હું આમ ગયો અને કંઈક કેમેરાનું પેલાને ઇન્સ્ટ્રક્શન આપીને આમ પાછો આવું છું ને, સખત વરસાદ તૂટી પડ્યો. સખત એટલે એ દિવસે એટલો બધો વરસાદ તૂટી પડ્યો કે પેલું સભા મંડપના માર્કી ઉપર પેલો આવે ને, ટીપા પડે ને જોરથી, તો કશું સંભળાય નહીં, બાપાના આશીર્વાદ સંભળાય નહીં, આ નહીં તે નહીં. હું તો આમ સડક જ થઈ ગયો. મેં કીધું બધી લાઇટો બહાર છે, હજી કદાચ કાઢી ના હોત ને લગાડી ના હોત ને તો વાંધો નહીં. તો બધી લાઇટો બહાર છે ને આ સાલું શું થયું? એટલે મેં આમ એકદમ બાપા સામે જોયું, સ્વામી મારી સામે જોયું. સ્વામી ફરી માળા ઊંચી કરી, મને કે જા. હું માળા કરું, હું ભાગ્યો સીધો સાઈડ ઉપર. હવે ત્યાં જઈને જોઉં તો એક પણ સ્વયંસેવક નહીં, કેમ કે બધા સ્વયંસેવકોના સન્માનની સભા હતી. બધા સભામાં બેઠેલા, બધા એક પછી એક સ્ટેજ ઉપર આવવાના હતા. બાપા બધાને શાલ આપતા હતા, આશીર્વાદ આપતા હતા. અને પેલી લાઇટો મેં કીધું ભાઈ ગમે તેમ કરો ઉપાડો. એટલે અમારા જેટલા ડિપાર્ટમેન્ટના હતા, મેં કીધું શાલ બધા પછી લેજો, જે કરવું હોય અત્યારે ચલો તમે. પણ કેટલા આવે, તાત્કાલિક તો આવે ને ના આવે. અને બધી લાઇટો 1.5-2 કલાક સુધી પલળતી રહી. અને એ 2 કલાક પછી જે આ સંદીપજી, એ તો ઘરે જતા રહ્યા. જેની લાઇટો હતી ને એ વેન્ટ બેક. હું એને ફોન કરું, બધું સંદીપજી ફોન જ ના ઉપાડે. 4-5 વાર ફોન કર્યો, ઉપાડે નહીં, પછી સ્વિચ ઓફ કરી નાખ્યો. પછી રાત્રે 10 વાગે ફોન આવ્યો કે કલ્પેશજી આપકો જો કરના હૈ કરીએ, મેં સો રહા હું, અબ મુझे ડિસ્ટર્બ મત કરના. એમ કરીને ફોન એને કટ કરી નાખ્યો. પછી બધા સ્વયંસેવકોને લઈ ગયા, બધી લાઇટો ફરીવાર પાછી ઉતારી. અને આ સહેલું નથી. આ જે પેલું સ્ટ્રક્ચર હોય ને, 60 ફૂટ ઊંચો પિલર, એટલે ખાલી પેલું જે આમ નહીં પેલું એલ્યુમિનિયમનું પેલું હોય આમ ચોરસ જેવું, ટ્રસ કહેવાય એને. આ જે પાછળ પેલા થાંભલા છે ને એવું એલ્યુમિનિયમનું હોય. એ 60 ફૂટ ઊંચું જાય, પછી આમ લગભગ 80 ફૂટ જાય અને આમ 60 ફૂટ નીચું ઉતરે. એટલે પેલું પકડીને ઉપર ચડવાનું, પછી આમ ક્રોસમાં જવાનું, ત્યાં આગળ લાઇટ,
એક લાઇટનું વજન 5-5, 10-10 કિલો. એ લાઇટ છૂટી કરવાની, પછી એને પેલા ચેઇન કપ્પાથી નીચે ઉતારવાની, આવી 250 લાઇટો. એટલે ઇટ ઇઝ નોટ ઇઝી. અને આગલે દિવસે તો પાછું કર્યું જ તું બધી આ માથાકૂટ. 3જી તારીખે ફરી વાર કરવાની. એટલે ફરી વાર બધી લાઇટો નીચે ઉતારી, બધી લાઇટો પાછી અંદર લઈ ગયા. હવે કહેવું કોને કે આ લાઇટો ખોલીને તમે આને સાફ કરો? કારણ કે 20-24 કલાકથી સતત બધા કામ કરતા હતા, અને કોઈનામાં હોશ નથી, તાકાત નથી કે કામ કરીએ. એટલે 3જી તારીખે જેટલા સ્વયંસેવકો જેને શ્રદ્ધા હતી એ બધા આવ્યા, અને 5, 10, 15 લાઇટો બધી ખોલી, અને 4જી તારીખની સવાર પડી એમાં. કેમ કે રાત્રે કોઈ કામ ના કરી શક્યું, ને રાત લગભગ 10-11 વાગ્યા સુધી તો વરસાદ જ ચાલુ હતો. એટલે 4જી તારીખની સવાર પડી, અને સવારે હું બાપાની પૂજા પતી, ઉકાળા પાણી પછી બાપાને મળવા ગયો. મેં તો સ્વામી આવું થયું છે, આ બધી લાઇટોમાંથી પાણી નીતરે છે, આ બધી લાઇટો ખોલીએ નહીં, સૂકવીએ નહીં, લગાવીએ નહીં, પ્રોગ્રામિંગ કરીએ નહીં, ત્યાં સુધી નહીં થાય. એટલે મેં કીધું કે સ્વામી હવે આ વિચાર આપણે પડતો મૂકીએ, નવી ફ્લેટ લાઇટો લઈ આવીએ. ફ્લેટ એટલે આપણી જે પેલી હેલોજન ને એવી જે સ્ટાન્ડર્ડ લાઇટો હોય છે એવી લાઇટો લગાડી દઈએ. હવે આ બધી કમ્પ્યુટરાઇઝડ લાઇટો અને પ્રોગ્રામિંગ ને બધું પડતું મૂકીએ. સ્વામી કે હિંમત શું હારે છે? પણ મેં કીધું બાપા હિંમત હારવાને હું પ્રેક્ટિકલ વાત કરું છું. સ્વામી કે પ્રેક્ટિકલ કઈ નહીં, કામ કરવા માંડ. સ્વામી હું એકલો શું કામ કરું? પેલો જે માણસ છે સંદીપ એ આવતો નથી, એ ના પાડે છે, કોઈ સ્વયંસેવકોની તાકાત નથી, અને પેલો મેઇન માણસ ના આવે તો એના વગર અમે થોડી એની લાઇટોને ઓપરેટ કરીએ. કેમ કે કંઈક લાઇટ ચાલુ કરી અને ફ્યુઝ થઈ તો સીધી 10 લાખની ચોંટે. એટલે હું પ્રેક્ટિકલી કહું છું કે અમે શું કરીએ સ્વામી? સ્વામી કે એને ફોન કરે, એને બોલાવો અને આપણે કામ કરવાનું શરૂ કરો. પછી મેં એને ફોન કર્યો 4જી તારીખે સવારે સંદીપને. મેં કીધું ભાઈ તુમ આइए, પ્રમુખ સ્વામીજી બુલા રહે હૈ, અબ મેરે लिए. તો કે હા ઠીક હે આતા હું. પછી આવ્યા, અને બપોરે બાપાએ જમી લીધું, પછી મળ્યા, અને સ્વામીજી કીધું કે ક્યાં બાત હે, આમ તેમ ફલાણું ઢીકણું. તો કે સ્વામીજી इतनी लाइट साफ करने का टाइम नहीं है, अभी लगेगी नहीं 6 तक. સ્વામી કે કોઈ બાત નહીં, ચિંતા મત કરો, સબ લાઇટે લગા દો. તમે વિચાર કરજો, કોઈની તાકાત છે આ શબ્દ બોલવો? આજે આ લાઇટ હોય, આ લાઇટ પાણીની અંદર ડૂબાડેલી હોય, અને કે પાણીમાં હોય તો શું થાય? શોર્ટ સર્કિટ સીધી થાય. અને એ લાઇટ કે તમે લગાડો સીધી પ્લગમાં, કોને કરંટ લાગે, કોને શોક લાગે, ક્યાં શોર્ટ સર્કિટ થાય, પહેલી તો લાઇટ જ આખી ફ્યુઝ થઈ જાય. અને આ કઈ થોડી રમકડાની લાઇટો છે, આ તો ધીઝ આર ઓલ કમ્પ્યુટર. આની અંદર કમ્પ્યુટર છે લાઇટનું. તો બાપા કે દેખો એક કામ કરો, बाहर से जितना हो सके उतना ब्लोअर लगाओ, बाकी सब लाइटें लगा दो. तो મને વિશ્વાસ ના આવે ને મેં કીધું સ્વામી આ તો પેલો સંદીપ ને ખબર નહીં. એ કે ઠીક है अब लगा देंगे, प्रमुख स्वामी जी ने बोला है. મેં કીધું યાર આ બહારનો માણસ આ બીજી વાર પ્રમુખ સ્વામીને મળે છે. અને સ્વામી ઇટ ઇઝ ડિફિકલ્ટ, કારણ કે કરોડો રૂપિયાની લાઇટ છે. એની ટોટલ જેને લાઇટો લગાડેલી ને ઇટ વુડ ગો ઇન ટુ સમ 4-5 કરોડ રૂપીઝ. 5 કરોડની પાણીથી સોક્ડ લાઇટો એ કે છે લગાડી દઉં, પ્રમુખ સ્વામીજીને બોલાય. તો પછી તો ટ્રસ આખું નીચે ઉતાર્યું. અરે કે કલ્પેશ તુમ, હું એને કહું દેખો સંદીપજી इसमें क्या है, એમ કે આપણને બીક લાગે. મને બીક એ લાગે કે જેટલી લાઇટો ફ્યુઝ થશે એટલું આપણે ભરવા પડશે પૈસા, એટલે મને બીક લાગે. અરે તુમ ક્યાં ચિંતા કરતે હો, પ્રમુખ સ્વામીજી की बात सुनी કે નહીં તુમને? એટલે મને હિંમત એ આપતો હતો. અને પછી હવે કીધું સારું ચલો, હવે બાપાએ કીધું છે લગાડો. અને 4જી તારીખે અમે બધી દિવસ દરમિયાન બધી લાઇટો લગાડી, પાછું ટ્રસ ઊંચું કર્યું. આ 4થી વાર ઊંચું કર્યું, લાઇટો લગાડીને 4થી વાર ટ્રસ ઊંચું કર્યું. પછી 4જી તારીખે જઈ અને પછી બીતા લિટરલી બીતા 1, 2, 3, 4, 250 લાઇટ ચાલુ કરી. એક પણ લાઇટ ફ્યુઝ નથી થઈ, નોટ ઇવન વન લાઇટ. અને આ સેન્સિટિવ છે. તો જસ્ટ ટુ ગીવ યુ અ કમ્પેરિઝન, શતાબ્દી મહોત્સવમાં તો 250 લાઇટો હતી. શતાબ્દી મહોત્સવમાં આપણે 750 લાઇટો લગાડેલી, લગભગ 750 થી 800 લાઇટો, જે અમદાવાદમાં 2007માં. એ 800. અને શતાબ્દી મહોત્સવમાં ઠંડી હતી, એટલે રાત્રે પેલું ઝાકળ જામી જતું હતું. રાત્રે છે ને પેલું એકદમ ઠંડી પડે ને એટલે ઝાકળ જામી જાય. હવે એટલે આની ઇન્સ્ટ્રક્શન હતી કે એ ઝાકળ સુકાય નહીં દિવસે ટોટલી, ત્યાં સુધી લાઇટ ના ચાલુ કરવી. એમનેમ એ ઝાકળના કારણે 8 થી 9 લાઇટો શતાબ્દી મહોત્સવમાં ઉડી ગઈ. એની જગ્યાએ, એટલે આ લાઇટ આટલી સેન્સિટિવ હોય છે, પણ એની જગ્યાએ અહીંયા આગળ 250 લાઇટો
એકે ચાલુ કરી, બધા કેટલાયમાં પાણી હશે, પાણી નીતરતું હશે, જે હશે સીધી ચાલુ. આ કોઈ માન્યામાં આવે એવું વાત નથી, પણ એ કરી ચાલુ. અને બધી લાઇટો ફંક્શન કરવા લાગી. 4મી તારીખે રાત્રે પ્રોગ્રામિંગ કર્યું. હવે પ્રોગ્રામિંગ એકચ્યુઅલી 5 રાત કરવાનું હતું, એટલે કે 1લી, 2જી, 3જી, 4થી ને 5મી 5 રાત કરવાનું હતું. એમાંથી 3 રાત તો જતી રહી આ બધામાં, અને 4થી અને 5મી 2 જ રાત રહી પ્રોગ્રામિંગની. એટલે હવે બીજું ટેન્શન એ શરૂ થયું કે સ્વામી પ્રોગ્રામિંગ કરવું શું? એટલે આખી 4થીની રાત કર્યું, આખી 5મીની રાત કર્યું, અને 5મીની સવારે 6ઠ્ઠીની સવાર પડી ગઈ, જે દિવસે સાંજે ઉત્સવ હતો, અને હજી 25% પ્રોગ્રામિંગ બાકી હતું. તો સવારે પેલું મંગળા આરતીમાં બધા સંતો આવે, ત્યાં ખબર છે મંગળા આરતી વખતે બધા આવતા હતા. તો ડૉક્ટર સ્વામી, ઈશ્વર સ્વામી, મહંત સ્વામી બધા આવે. અમે કીધું બાપા હજી સ્વામી 25% હજી બાકી છે, તો શું કરું? તો પછી બધા સંતો કે સારું હવે જવા દે, જેટલું થયું એટલું થયું. તો બાપાને પૂજા પછી મળ્યો. મેં કીધું સ્વામી હજી 25% બાકી રહ્યું છે. તો સ્વામી કે દિવસે કરને. દિવસે લાઇટનું પ્રોગ્રામિંગ કઈ રીતે દિવસે થાય? આટલી બ્રાઇટ લાઇટ, હું અહીંથી લાઇટ કરું તો તમને ફોકસ ખબર ના પડે કે અક્ષરધામમાં ક્યાં ફોકસ થયું, પેલું થયું. સ્વામી કે તો 68 કરી નાખવાનું. તો મેં કીધું જવા દો હવે. બાપાએ કીધું પેલા સંદીપને એટલો વિશ્વાસ કે પ્રમુખ સ્વામીને બોલના કર, ચલ બેઠ, પ્રોગ્રામિંગ કરને કે લીએ તો બેઠ. અને દિવસે બ્લાઇન્ડ પ્રોગ્રામિંગ. એટલે આ પ્રોગ્રામિંગ એટલે કેવું છે, ધારો કે અહીંયા મારે આખું ફોકસ કરવું હોય તો આ લાઇટ છે ને આટલા એંગલ ઉપર લો, આમ કરું, મને દેખાય જ નહીં શું. એના કર્યા વગર 25% પ્રોગ્રામિંગ કર્યું, અને સાંજે જ સીધું જોવાનું હતું કે હવે શું થાય છે, જે એકચ્યુઅલ પેલામાં છે શું થાય છે જોવાનું હતું. 25%, 75% તો કરી નાખેલું. પણ આશ્ચર્ય એ થશે કે સારામાં સારું એ 25% પ્રોગ્રામિંગ થયું. સારામાં સારું કે જે જોયા વગર કર્યું હતું એ 25% પ્રોગ્રામિંગ થયું. અને પછી તો આપ બધા જાણો છો કે બહુ સારી રીતે સમયો પતી ગયો, નિર્વિઘ્ને પતી ગયો. એમાં પાછું પેલું સીસીટીવી વાળા હતા અને કેમેરા ને બધી ધમાલ. લગભગ છેલ્લા 7-8 દિવસ અને રાત ચાલતું હતું, બધું પતી ગયું. પછી તો આ પત્યું પછી 7મી તારીખે તો આખો દિવસ આખી રાત અમે બધા સૂતા હતા. નો બડી, બધા ડેડ બોડી જેવા હતા. 8મી તારીખે સવારે બાપા પૂજા કરી અને પાછા આવતા હતા, અને ત્યાં રૂમમાં એન્ટર થતા હતા. ત્યાં હું એક બાજુ દૂર આમ ખૂણામાં ઊભો હતો. તો આમ સ્વામી આમ રૂમમાં જતા હતા ને એકદમ સ્વામી ખૂણામાં આવ્યા મારી તરફ ને આમ ટપલી મારી. સ્વામી કે થઈ ગયું ને જે બાપા બોલ્યા છે. એટલે એમાં કોઈ અહંકારનો ભાવ નતો, આ તો એક સ્મૃતિ છે. પણ ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને વિશ્વાસનો ભાવ હતો, સેજે અહંકાર નતો. પણ આમ સ્વામી આમ ચપટી મારીને બોલે કે થઈ ગયું ને, કે ભગવાન રક્ષામાં છે, ભગવાન કાર્ય કરે છે. પણ એ જે આખો પ્રસંગ, અને આજે સંદીપજી એના સાક્ષી છે, કેમ કે એ તો બહારનો પ્રોફેશનલ માણસ, બહારના મોટા મોટા ફંક્શનોમાં કરે છે લાઇટો. અને એમાંથી પછી એને એટલો બધો થયો કે શતાબ્દી મહોત્સવમાં તો આપણે, મેં કીધું એમ 750 લાઇટોની જરૂર હતી. તો 13 ટ્રક ભરીને એણે લાઇટો મોકલી કે મુझे પૈસા નહીં લેના, આપકો जितनी લાઇટ चाहिए ले जाइए. એટલે એટલો બધો એને સમાસ થયો. પણ આ પુરુષ છે કે એ પુરુષ જે ધારે ને એ કરી શકે છે. દર વખતે આવું કરતા નથી, અને કેમ નથી કરતા એ પાછળ પણ એમનો બહુ જ સારો હેતુ છે. પણ આ પુરુષ આવા સમર્થ છે, સર્વજ્ઞ છે. એ પુરુષ જીવને ઓળખે છે કે કોણ ક્યાં છે, કોને મારે કેટલી ક્યાંથી સેવા કરવાની છે. આપણે આઈમેક્સ ફિલ્મનું મ્યુઝિકનું કામ કરવાનું હતું, બધું આખી ફિલ્મ તો બહુ સારી રીતે પતી ગઈ. પછી મ્યુઝિકનું કામ કરવાનું હતું. તો એમાં આખી દુનિયાના, કેમ કે આપણે કેવું હતું કે આખી દુનિયામાં ફિલ્મ રિલીઝ કરવાની હતી એટલે ઓર્કેસ્ટ્રા જોઈએ. ઓર્કેસ્ટ્રા એટલે શું? કદાચ આપણે કોઈકે જોયું હશે કે બધા પરદેશમાં જેમ લંડન ફિલ્હાર્મોનિક છે, ન્યુયોર્ક છે, સિયાટલ છે, બધા 70-80 જણા વાયોલિન લઈને બધા ઊભા હોય, એક સાથે વગાડતા હોય, પછી બધા જુદા જુદા મોટા મોટા ઇન્સ્ટ્રુમેન્ટ હોય, એને ઓર્કેસ્ટ્રા કહેવાય અથવા સિમ્ફની કહેવાય. પણ એમાં એક સાથે 100 મ્યુઝિશિયન, 100 જણા એક સાથે વગાડતા હોય, એવી ઓર્કેસ્ટ્રા કહેવાય. એ અને એની સાથે આપણું ભારતીય મ્યુઝિક કે જે આપણું સિતાર છે કે ફ્લ્યુટ છે કે સરોદ છે કે એ બધું હોય, એ બધાનું મિશ્રણ કરવાનું. તો એવા માણસ જોઈએ કે જે આપણા ભારતીય મ્યુઝિકને પણ સમજી શકે અને મિશ્રણ કરી શકે. તો આપણે આખી દુનિયામાં બહુ તપાસ કરી, એમાંથી 25 જણને શોર્ટ લિસ્ટ કર્યા અને એમાંથી 10 ફાઇનલ કર્યા. અને એ 10ને મારે પર્સનલી મળી, સમજાવી અને આપણો
બે પ્રોજેક્ટ કે ભાઈ એક તો આપણું સમજી શકે અને એના કરતાં મોટો પ્રોજેક્ટ કે આપણા બજેટમાં કામ કરે. કેમ કે આપણું બજેટ કાયમ સાવ રોક બોટમ જ હોય. સ્વામિનારાયણીય બજેટ, જેમ ખીચડી છે ને સ્વામિનારાયણ ખીચડી, એમ સ્વામિનારાયણીય બજેટ, એમ રોક બોટમ કામ કરવાનું. એટલે હું બધાને મળતો તો, એ 10 જણને પર્સનલી મળ્યો, બજેટ લીધા, સમજાવ્યું, બધી વાત કરી. અને છેલ્લે હું લંડન હતો અને પછી ત્યાંથી એ જે 10 જણને મળ્યો એમાંથી શોર્ટ લિસ્ટ કરીને 3 નક્કી કર્યા હતા. એમાં એક હતો ઓસ્ટ્રેલિયાનો નાઇજેલ વેસ્ટલેક કરીને, બીજો હતો અમેરિકાનો સેમ કાર્ડન અને ત્રીજો હતો કે કેનેડાનો જ્હોન વેલ્સમેન. તો આ ત્રણેયના પોઝિટિવ નેગેટિવ પોઈન્ટ કે આનો આ પોઝિટિવ છે, આ નેગેટિવ છે, આનું બજેટ આટલું છે, આનું આમ છે, એવી રીતે પોઝિટિવ નેગેટિવ બધું આખો ચાર્ટ તૈયાર કર્યો. એ બધાના મ્યુઝિક સેમ્પલ્સ તૈયાર કર્યા અને બધું અક્ષરધામ ટીમ એટલે કે ઈશ્વર સ્વામી, આનંદ સ્વામીને મોકલી આપ્યું. મ્યુઝિકનું હતું એટલે યોગીચરણ સ્વામીને મોકલી આપ્યું અને બધું મોકલી આપ્યું. ઈશ્વર સ્વામી બધા દિલ્હીમાં હતા, બધા ટીમમાં બેઠા, બધા સાથે 1.5-2 કલાક ફોન પર ચર્ચા કરી અને બધાએ નક્કી કર્યું કે આપણે ઓસ્ટ્રેલિયાનો જે નાઇજેલ વેસ્ટલેક છે એને લેવો. યોગીચરણ સ્વામી સારંગપુર હતા, બાપા સારંગપુર હતા. યોગીચરણ સ્વામીએ પણ આખું જોઈને મને કહે કે મને પણ એવું જ લાગે છે કે ઓસ્ટ્રેલિયાનો નાઇજેલ વેસ્ટલેક લઈએ. મેં કીધું સારું સ્વામી, એની સાથે હું ફાઇનલ કરું છું. એટલામાં ઈશ્વર સ્વામીનો ફોન આવ્યો. મને કે તું એકવાર બાપાને પૂછી લેજે, પણ આ તો આપણે બધું નક્કી કર્યું છે પણ તું બાપા સાથે વાત કરી લેજે. એટલે મેં યોગીચરણ સ્વામીને ફોન કર્યો. મેં કીધું તમને બધું મેટર તો આપેલું જ છે, તમને માહિતી છે, ત્રણેયનું ફરફર્યું ખબર છે, તમે બાપાને પૂછીને મને કહો ને કે શું છે. હું ફોન કરું છું હમણાં કલાક એકમાં. તો કે સારું. પછી કલાક પછી મેં ફોન કર્યો અને યોગીચરણ સ્વામી કે લે બાપા જોડે વાત કર. સ્વામી મને કે હા બધું અમે જોયું અને અમને લાગે છે કે આ પેલા જે અમેરિકાવાળા ભાઈ છે ને એની સાથે આપણે નક્કી કરીએ, એ સારા છે. એટલે મેં કીધું સ્વામી પણ અમેરિકાવાળા જે ભાઈ છે એટલે સેમ કાર્ડન, એ અમેરિકાવાળા ભાઈ સારા છે, સંગીતની દ્રષ્ટિએ સારા છે, માણસ તરીકે બહુ સારા છે, પણ સ્વામી એનું બજેટ બહુ વધારે છે. બહુ વધારે એટલે આપણા બજેટ કરતાં લગભગ 7 થી 8 ગણું બજેટ છે. આપણી આખી ફિલ્મનું જેટલું બજેટ હોય ને એટલું માત્ર સંગીતનું બજેટ છે આનું. તો સ્વામી કે તું એને કેને ઓછું કરે? પણ મેં કીધું સ્વામી કહું પણ ઓછું કરીને કેટલું કરશે? તમારે 8 ગણું બજેટ હોય તો તમારે કેટલું ઓછું કરે? એનાથી વધારે શું ઓછું કરવાની વાત છે? અને મને કે તું પ્રયત્ન કર. મેં કીધું સારું સ્વામી. એટલે પછી મેં લંડનથી આને ફોન કર્યો અમેરિકા. મેં કીધું ભાઈ આવું છે, અમને તમારું બહુ સારું લાગે છે અને અમારા ગુરુ એમ કહે છે કે બજેટ ઓછું કરો તો અમે લઈ શકીએ. તો કે એ મારી સાથે નહીં, મારા એજન્ટ જોડે વાત કરો. હવે આ બધાના એજન્ટ હોય, એજન્ટ કે ઓછું થશે જ નહીં, શક્ય જ નથી. મેં વળી પાછો આને ફોન કર્યો. તો મને કહ્યું કે તમારું કેટલું બજેટ છે? એટલે મેં આપણું બજેટ કીધું. મને કે એટલામાં તો છે ને મારું બજેટ નહીં, પેલા વાયોલિન જે વગાડવા વાળા આવે છે ને એવા 20 પણ નહીં આવે. 100 વાયોલિન વાળાની તમે વાત કરો છો, 20 વાયોલિન વાળા નહીં આવે. અને મારા બજેટની હું ક્યાં વાત તમે કરો છો? એટલાય નહીં આવે. મેં કીધું ભાઈ એ જે આ છે, પણ સ્વામીની ઈચ્છા છે કે અમે તમારી સાથે કામ કરવું છે. તો એટલે સમજાવ્યું બધું, બધી વાત કરી કે અહીંયા સ્વયંસેવકોથી થાય છે. એટલે 1-1.5 કલાક બધી માથાકૂટ કરી એની જોડે. મને કે સારું વાંધો નહીં, આપણે જોઈશું, પહેલાં કામ તો શરૂ કરીએ, આપણે જોઈશું. હવે આ જોઈશું શબ્દ છે ને બહુ ખરાબ છે. અને એમાંય દિલ્હીમાં કામ કર્યા પછી તો ક્યારેય જોઈશું શબ્દ ઉપર વિશ્વાસ નહીં રાખવાનો. ભાઈ તું નક્કી કર પહેલા. અને અહીંયા સુરતનો જ પ્રસંગ છે કે અહીંયા બાપા સાથે એક મિટિંગ હતી સવારે અને પછી બાપા પતી ગયા. હું અમદાવાદ જવા નીકળતો હતો અને બાપા નાહવા ગયા અંદર. અને પછી એકદમ નારાયણચરણ સ્વામી બહાર આવ્યા કે બાપા બોલાવે છે. એટલે હું અંદર ગયો, ત્યાં બાથરૂમમાં સ્વામી ધોતિયું પહેરેલું, અરે પેલું કટકો પહેરેલો. સ્વામી કે તું આપણે જે હમણાં બધું નક્કી થયું ને બધું લખાણમાં લેજે પેલા જોડેથી, લખાણ પટ્ટી કરતા શીખ. કારણ કે કોઈ એમ કહે એટલે માની નહીં લેવાનું. એમ એવું કરવાના જ હતા. મેં કીધું સ્વામી વિનુભાઈ હતા એ વખતે અમેરિકામાં પેલું લીગલમાં. મેં કીધું સ્વામી વિનુભાઈને કીધું છે, આ વિનુભાઈને ફરી કે છે બધું લખાણમાં જોઈએ, લખાણ કર્યા વગર એકે વસ્તુ આગળ નહીં વધવાનું. મારા જે શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે અહીંયા જ બરાબર ફાયરિંગ મને આપેલું સુરતમાં જ. એટલે મેં બાપાને પાછો ફોન કર્યો. મેં કીધું સ્વામી આ સેમ કાર્ડન છે એ કહે છે ખરો કે હું બજેટ ઓછું કરીશ, પણ કેટલું ઓછું કરશે, આપણામાં કરશે કે નહીં ખબર નથી. સ્વામી કે કેટલું કહે છે? મેં કીધું જેટલી વાર પૂછું ને એટલી વાર કહે છે કે જોઈશું. સ્વામી કે હા વાંધો નહીં, તો જોઈશું, આપણે કામ તો શરૂ કરીએ.
મેં કીધું પણ સ્વામી કેટલું બજેટ, એ પછીથી વધારે કરે તો? સ્વામી કે પણ એ તો બધું પછીથી જોયું જશે. ધીસ ઇઝ એબ્સોલ્યુટલી ઓપોઝિટ ઓફ વોટ બાપા સ્વામીના નેચરની તદ્દન વિરુદ્ધમાં છે. પણ મેં કીધું પણ પછી સ્વામી લખાણમાં આપણે કોન્ટ્રાક્ટ કરીએ તો કોન્ટ્રાક્ટમાં એની સાથે ફિગર તો લખવી પડે ને, કે આપણે અમે આટલા પૈસા આપશું, અમે આટલા કરશું આટલામાં. તો એ કોન્ટ્રાક્ટમાં લખવાનું શું? સ્વામી કે નહીં લખવાનું. મેં કીધું આ બાપા આના માટે બધું કન્સેશન કરવા માટે તૈયાર છે. સ્વામી કે પણ આ અમેરિકન આપણે લેવો છે. પણ મેં કીધું સ્વામી, પછી મેં બાપાને કીધું, મેં કીધું જુઓ સ્વામી, આ હોલીવુડનો માણસ છે, અમેરિકામાં હોલીવુડમાં કામ કરે છે, અને હોલીવુડના બજેટ એટલે આ એક એક ફિલ્મ જે બને ને, હમણાં અવતાર ફિલ્મ આવી હતી, કદાચ આપને ખ્યાલ હશે. હવે એનું મને એક્ઝેક્ટ યાદ નથી, પણ કંઈક $1000 મિલિયન કેવું કંઈક બજેટ હતું સ્વામી. એટલે કંઈક 5000 અબજ કરે, બધા એવા બધા એના બજેટો. અને એમાં અમે ત્યાં હોલીવુડમાં, ત્યાં લોસ એન્જલસમાં સ્વામી કામ કર્યું ને, આ બધા હોલીવુડ સ્ટુડિયોમાં. તો લિટરલી એક દિવસના મ્યુઝિકના નહીં હો, મ્યુઝિકમાં આવનારા કામ કરનારાના ખાવા પીવાના, રહેવાના, અને પેલું જે બધું બીડી સિગરેટના ને એના જ એ લોકોના ખર્ચા $20,000-25,000 હોય એક દિવસના. મેં કીધું સ્વામી, આ હોલીવુડના માણસમાં સૌથી મોટો પ્રશ્ન પૈસાનો છે, તમે આ ન. તો બાપા કે ના, આપણે એની સાથે કરવું છે. એટલે મેં કીધું સારું, ચલો હવે આપણે કામ શરૂ કરીએ. ફાઇનલ વર્ડિક્ટ આપી દીધું બાપાએ. પછી બાપાનો ફોન પત્યો, પછી યોગીચરણ સ્વામીનો ફોન આવ્યો. મને કે આમાં થયું છે કેવું, મેં છે ને આખો ચાર્ટ બનાવેલો. ચાર્ટમાં 3 કોલમ હતી. પહેલી કોલમમાં આ ઓસ્ટ્રેલિયાના નાઇજેલ વેસ્ટલે, કે જે ઈશ્વર સ્વામી, યોગીચરણ સ્વામી બધાએ કીધેલું કે આ લેવા છે. વચ્ચેની કોલમમાં સેમ કાર્ડન, અને ત્રીજી કોલમમાં કેનેડાવાળો. અને બધાના આમ રોઝ હતી બધી, અને બધાના પોઝિટિવ નેગેટિવ પોઈન્ટ, અને બધું આખું એક જ પેપરમાંથી આખું ક્લિયર થાય એવો ચાર્ટ બનાવેલો. એ ચાર્ટ મેં ફેક્સ કરેલો સારંગપુર. તો યોગીચરણ સ્વામી કે હું બાપા પાસે એ ફેક્સ લઈને ગયો સમજાવવા માટે કે સ્વામી શું પોઝિટિવ નેગેટિવ છે. એટલે બાપા પાસે જેવો ગયો, અને બાપા કે શું છે, કે સ્વામી કે આ કલ્પેશનો ફોન આવ્યો અને પેલું આ નક્કી કરવાનું છે. હા હા, કે લાવ કે. તો યોગીચરણ સ્વામી કે પણ બાપા ઇંગ્લિશમાં છે, આ ચાર્ટ છે ઇંગ્લિશમાં છે, એટલે મારે જોઈને તમને સમજાવવો પડશે. બાપા કે વાંધો નહીં, લાવ ને. એટલે સ્વામીએ ચાર્ટ આમ લઈ લીધો, અને આમ સ્વામી આંગળી મૂકી. કશું હજી તો એક અક્ષર યોગીચરણ સ્વામી પૂછે, પેલા સ્વામી આંગળી મૂકી. સ્વામી કે આ કોણ છે? તો યોગીચરણ સ્વામી કે આ પેલા અમેરિકા વાળો સેમ કાર્ડ છે, કે હા બસ એની સાથે કામ કરવાનો છે. હવે ક્યાં કેવી રીતે કોઈ લોજિકમાં કોઈ રીતે બેસે નહીં. મેનેજમેન્ટની પેલા વાત કરે, પ્રોફેશનલ મેનેજમેન્ટ. હમણાં પેલા કિશોર શું પ્રોફેશનલ મેનેજમેન્ટ? આ પ્રોફેશનલ નહીં, આ ડિવાઇન નહીં, સુપર ડિવાઇન મેનેજમેન્ટ છે. પણ બાપાએ એટલે પછી તો મેં આ સેમ કાર્ડન સાથે વાત કરી. સેમ કાર્ડનની સાથે કામ શરૂ કર્યું, કોઈ જ કોન્ટ્રાક્ટ વગર, કોઈ જ પૈસાનું નક્કી કર્યા વગર કામ શરૂ કર્યું. અતિશય એને રસ પડ્યો. પછી એ અહીંયા આવ્યા, અહીંયા આગળ અમદાવાદમાં કામ કર્યું. બાપા યોગીચરણ સ્વામીને કીધું કે તમે રહો. એટલે યોગીચરણ સ્વામી મહિનો એની સાથે રહીને એને ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક સમજાવ્યું, એ પણ સમજ્યો. પછી 2004 મોટે ભાગે 4 કે 3, 2003 કે 4 દિવાળી વખતે બાપા ગોંડલ હતા, અને આ સેમ કાર્ડન અહીંયા હતા. એટલે અમે નક્કી કર્યું કે ત્યાં એને ગોંડલ દર્શન માટે લઈ જઈએ. બાપાના દર્શન હજી કર્યા નથી હો એને, એટલે બાપાના દર્શન માટે લઈ જઈએ. અને ત્યાં આગળ ગોંડલ બાપાના દર્શન માટે લઈ ગયા. અને દિવાળીના દિવસે ત્યાં આગળ અમે રાત્રે મોડા પહોંચ્યા, લગભગ 9:30 પોણા 10 વાગે. અને બાપા રૂમમાં બેઠા હતા. અને આ સેમ કાર્ડન છે ને 6.25 ફૂટ ઊંચો, એકદમ હાઈટ બોડી વાળો. અને હી ઇઝ અ મોર્મોન. મોર્મોન એટલે ક્રિશ્ચનનો એક સંપ્રદાય છે. અને એમાં છે ને આ પેન્ટ શર્ટ પહેરેલું હોય, પણ એને પ્રિસ્ટ કહેવાય. પ્રિસ્ટ એટલે ત્યાંના પાદરી જેવું, પણ એ લોકો પેન્ટ શર્ટ પહેરે, એવું છે. મોર્મોન સંપ્રદાયમાં એવી રીત છે. એટલે પછી ત્યાં આગળ બેઠા, અને પછી મેં થોડી ઓળખાણ આપી. પછી મેં કીધું સ્વામી આ છે ને ખ્રિસ્તીનો, એટલે કે મોર્મોનનો, ખ્રિસ્તીનો નહીં મોર્મોનનો પાદરી પણ છે. સ્વામી કે એમ તમે પાદરી છો? હવે એને કેટલું બધું ખુરશી પર બેસવાનું કીધું, એ નીચે જ બેઠા બાપા આગળ. અને એક તો એને પગ પલાઠી વાળતા આવડે નહીં, તો એ નીચે જ બેઠા. બાપા કે એમ પાદરી છે? સ્વામી કે વાહ, તબ તો તુમ ભી સાધુ હમ ભી સાધુ, હમારી જોડી ખૂબ જમેગી. હમારી જોડી ખૂબ જમેગી. એટલે મેં એને કીધું કે આ સ્વામી એવું કીધું કે તુમ ભી સાધુ હમ ભી સાધુ,
તો પેલો કે નહીં નહીં નહીં, આઈ એમ નોટ ઇવન અ સ્પેક ઓફ અ ડસ્ટ ઇન ફ્રન્ટ ઓફ યુ, કે હું તમારી સામે એક ધૂળના રજકણ સમાન પણ નથી. તમે ક્યાં, તમે પરમ દિવ્ય પુરુષ અને હું તો બહુ સામાન્ય છું. તો બાપા કે જો આને યોગી બાપા કહેતા હતા ને, સિદ્ધ થયું કે યોગી બાપા કે અમારા ગુરુ કહેતા કે નાને સે હો નાને રહીએ, જૈસી નાની દુબ ઘાસ ફીસ સબ ઉડ ગયા, દુબ ખૂબ કી ખૂબ. સ્વામી કે એને સિદ્ધ થઈ ગયું છે. પણ એટલે મેં કીધું આવું, એ કે ના મને સિદ્ધ નથી થયું, મારે સિદ્ધ કરવું છે. આ અતિશય નમ્ર માણસ આ સેમ કાર્ડન. પણ સ્વામી થોડીક 10 મિનિટ લો, તો એ અતિશય નમ્ર. એટલે પછી એ થયું બાપા આગળ બહુ વાતચીત થઈ, સ્વામી બહુ એને આશીર્વાદ આપ્યા. પછી અમે નીકળતા હતા ને ત્યારે બાપા નારાયણચરણ સ્વામીને બોલાયા. બાપા કે કોઠારી સ્વામી એટલે જ્ઞાની સ્વામીને બોલાવો. તો કે હા બોલાવું છું. પછી બોલાયા ને કે આપણે અક્ષરદેરીમાં મંગળા આરતી ક્યારે થાય, બાપાએ પૂછ્યું. તો નારાયણ સ્વામી કે મંગળા આરતીનું શું કામ છે? બીજે દિવસે બેસતું વર્ષ હતું, નવું વર્ષ હતું. તો બાપા કે ક્યારે થાય એમ કોને? એટલે જ્ઞાની સ્વામી કે સવારે 5:30 વાગે મંગળા આરતી થાય. તો સ્વામી મને કે એને લઈને મંગળા આરતીમાં આવી જશે. એટલે બધા ચમક્યા. યોગીચરણ સ્વામી નારાયણ મંગળા આરતીમાં 5:30 વાગે તમારે સ્વામી કે આપણે આમે 6:30 નવા અન્નકૂટના દિવસે 6:30 તો આરતી કરીએ છીએ, કાલે 5:30 કરશું. પણ મેં કીધું સ્વામી એ તો અહીંયા જ છે, અહીંયા એને સવારે 6:30 આવશે. સ્વામી કે ના, આપણે 5:30 મંગળા આરતીમાં બોલાવો. પછી બહુ રકઝક કરી પછી નક્કી કર્યું કે આપણે મંગળા આરતી થોડી મોડી કરશું. એટલે લગભગ 6 વાગે કે ઉપર 6 વાગે આરતી થાય મંગળા આરતી, પણ કે 6:15 આપણે નીચે મંગળા આરતી કરશું એમ કહી બહુ બધી રકઝક કરીને મોડી કરી થોડીક મંગળા આરતી. પછી બાપા કે બધી એની વ્યવસ્થા થઈ ગઈ છે રહેવાની, આની તેમ આમ તેમ. મેં કીધું હા સ્વામી થઈ ગઈ છે. અમે જોયું નહોતું, અમે તો સીધા ગાડીમાંથી બાપાના રૂમમાં ગયા હતા. અને પછી બધી વ્યવસ્થા એ લોકોએ સારી કરેલી. પણ હવે ગોંડલમાં રૂમો જ બધા નાના, અને એ વખતે તો ઉતારા હજી બની રહ્યા હતા. આજની જેમ અત્યારે જે આખું બધું વ્યવસ્થિત છે બનતું નહોતું. તો એમાંથી જે સારામાં સારો રૂમ, અને એ સારામાં સારા રૂમમાં છે ને એક પલંગ પાથરેલો નાનકડો, આપણો જે આવો પાટવાળો પલંગ હોય ને એ પલંગ, ઉપર એસી હતું. અને પછી છે ને મચ્છરદાની હતી. એટલે યોગીચરણ સ્વામી સૂચના આપેલી કે ભાઈ આને છે ને મચ્છરદાનીમાં જ સુવડાવજો, કેમ કે એના જો મચ્છર કરડ છે ને, આ તો બધો ધોળિયાઓ, આ ધોળિયાને કંઈ કરડી ગયું, મેલેરિયા થયો તો એને કંઈ પ્રશ્ન થઈ જશે. એટલે પછી ત્યાં આગળ પેલા નારાયણભાઈ છે ને એ આવ્યા. મને કે યોગીચરણ સ્વામી કીધું છે આને મચ્છરદાનીમાં જ સુવડાવવાનો છે. એટલે મચ્છરદાની લગાડી દીધી. પછી કે આ 1500 જઈએ. પણ હવે પેલો બિચારો ઇઝ 7 સ્ટાર હોટલમાં રહેનારો મિલિયોનર, એને 9 વખત તો એમી એવોર્ડ મળ્યા છે. એમી એવોર્ડ એટલે વર્લ્ડ ક્લાસ મ્યુઝિક કમ્પોઝિશન એવોર્ડ, આમાં ઓસ્કાર એવોર્ડ લેવલના કહેવાય. 9 વખત મળ્યા છે. એ ત્યાં ગોંડલમાં આપણા સામાન્ય રૂમમાં આવી રીતે આવ્યો હતો. અને પછી એ સૂતો તો ખરો, પણ 6.25 ફૂટ લાંબો ને એના પગ 1 ફૂટ બહાર નીકળ્યા પલંગની. તો મને પેલા નારાયણભાઈ કે નહીં, મને યોગીચરણ સ્વામી કીધું છે ઉસકે પેર અંદર લો, અંદર પગ લઈને ખોસી દીધું, બહાર મત નીકળતા. મેં કીધું ભાઈ જતી અબત તો હિન્દી તારું, પણ એને ગમે તેમ કરી સુવડાવ. મેં કીધું ભાઈ જો હોય. મને કે સ્વામી મેં એને કીધું કે પ્રમુખ સ્વામી કીધું છે સવારે આવવાનું, તો કે પ્લીઝ વેક મી અપ અર્લી, સવારે મને વહેલો ઉઠાડજે, મારે નાહી ધોઈને આવવું છે. ધોળિયા આમ તો નાતા ના હોય, પણ એ બધી આપણી રીત જોઈ ને કે પ્રમુખ સ્વામી કે મારે નાહીને આવવું છે. મેં કીધું સારું, હું સવારે આવીશ. અને પછી સવારે હું ગયો, લગભગ 5-1 વાગે ગયો, કેમ કે 6 વાગે ત્યાં પહોંચવાનું હતું. 5 વાગે ગયો ને તો એના લાઇટ ખુલ્લી, રૂમ ખુલ્લો, બધું ખુલ્લું. અને એ છે ને ત્યાં આમ પલંગ ઉપર આમ બેઠો હતો, આમ થોડોક ગભરાયેલો. એટલે મેં કીધું શું થયું તને? એ કે ધેર ઇઝ ફાયર સમવેર, કે ક્યાંક આગ લાગી છે. મેં કીધું ના, ક્યાંય આગ નથી લાગી. એ કે ના, કલાક પહેલા ક્યાંક આગ લાગી છે. કીધું 1 કલાક પહેલા ક્યાંક આગ લાગી છે? તો કે બહુ જ મોટો એલાર્મ વાગેલો. પેલા નારાયણભાઈ કે અહીંયા છે ને અક્ષરદેરીમાં પેલું ઘંટડી વાગે, અક્ષરદેરીમાં ઘંટડી વાગે ને એટલે પણ એ બિચારો જાગી ગયો કે ક્યાંક આગ લાગી છે, આગ લાગી છે. મેં કીધું ભાઈ આ તો અહીં તો હમણાં દર કલાકે આવી ઘંટડીઓ વાગશે. તો આમને આમ બેઠો રહેલો. પછી મને કે આઈ વેન્ટ ઇન સાઇડ. હું કે તું આવે પેલા હું અંદર ગયો કે હું એટલે નાહી લઉં.
બટ કે હાઉ ડુ આઈ ટેક બાથ, હું નાહું કેવી રીતે? મેં કીધું કેમ અંદર બાથરૂમ ને? તો કે ધેર ઇઝ નો શાવર. શાવર જ નથી. હવે એને કોન્સેપ્ટ જ નથી કે ડોલમાંથી ટમ્બલરથી પાણી લઈને આમ કરાય. શાવર જોઈએ અથવા ટબ જોઈએ, એના વગર કરવાનું શું? તો મેં કીધું કે હવે ભાઈ જો હું તને શીખવાડું અહીંયા કેવી રીતે કરવું. પછી પેલું ડોલ લીધી અને ટમ્બલર લીધું અને પાણી મેં ચાલુ કર્યું તો ઠંડુ પાણી સખત. હવે આ લોકો તો ટેવાય નહીં, એટલે મેં નારાયણભાઈને કીધું, મેં કીધું ભાઈ આ ગરમ પાણીની 2 ડોલ જોઈશે હમણાં. મને કે જો નીચે છે ને પેલી કુંડું મોટું તપેલું છે, ત્યાં ગરમ થાય છે પાણી, ત્યાંથી ભરી આવવાનું. ગરમ પાણી બીજે ક્યાંય મળશે નહીં, ત્યાંથી ભરી આવવાનું. હું ગયો નીચે તો મોટી લાઈન. મેં કીધું આ તો લાઈન છે. મને કે હું ગભરાય છે, લાવ કે ડોલ આપ કે મારા હાથમાં. અને નારાયણભાઈ 2 ડોલ લીધી 2 હાથમાં, કે હટો કે બધા હટો, ધોળિયાને નવડાવવાનો છે કે હટો બધા. કીધું આ ધોળિયાને નવડાવી જ દીધો છે. પણ ત્યાં આગળ હવે ગયા અને ત્યાં ગયા ને હું 2 ડોલ લઈ આવ્યો. પછી મેં એને થોડુંક શીખવાડ્યું. મેં કીધું જો તું ચિંતા ના કર, તારે કપડાં કાઢી નાખવાના બધા, અંદર બાથરૂમ બંધ કરીને આવી રીતે નાહી લેવાનું. પછી એ નાહ્યો ધોઈ અને લગભગ 5:45 વાગે હી વોઝ રેડી. પાછું એ કે મારે તમે લોકો પૂજા કરો છો ને હું મેડિટેશન કરીશ. તો મેડિટેશન કરી 5:45 વાગે ત્યાં અક્ષરદેરીમાં હાજર થઈ ગયો. અને સ્વામી લગભગ 6-6:15 વાગે તો આવી ગયા અક્ષરદેરીમાં. યોગીચરણ સ્વામી મને એવું કીધું કે બાપા ગુરુપદે આવ્યા પછી કદાચ અક્ષરદેરીમાં પહેલી વાર મંગળા આરતી કરતા હશે. કારણ કે મોટે ભાગે જે સ્વામીનું રૂટીન છે એ પ્રમાણે શણગાર આરતી કરે, મંગળા આરતી ન કરે. પણ સ્વામી આવી ગયા, સ્વામી આરતી કરી. સ્વામી આની પાસે આરતી કરાવડાવી, સેમ ગાર્ડન પાસે, એની પાસે આરતી કરાવડાવી. પછી જે ગુણાતીતાનંદ સ્વામીની જે મૂર્તિ છે ત્યાં, એના ઉપર જે હાર હતો એ હાર આને પહેરાવડાવ્યો. સ્વામીએ એટલા બધા એને આશીર્વાદ આપ્યા. પછી સ્વામી ત્યાંથી ઉપર લઈ ગયા સાથે, ત્યાંથી યોગી સ્મૃતિ મંદિરે લઈ ગયા. અને ત્યાં યોગી સ્મૃતિ મંદિરે બાપા પેલી યોગી મહારાજની મૂર્તિની આજુબાજુ પ્રદક્ષિણા કરતા હતા. તો પ્રદક્ષિણા કરતા કરતા ઉભા રહી ગયા. સ્વામી કે બોલાવો પેલા. એ આવ્યો અને પછી સ્વામી જે હિન્દીમાં જવા દીધું. સ્વામી એનો હાથ પકડ્યો સેમ ગાર્ડનનો. स्वामी के ये हमारे गुरु योगी जी महाराज है. वो योगी जी महाराज इतने परम पवित्र पुरुष थे और इतने खुश रहते थे, उनमें आनंद उभराता था. स्वामी के आनंद उभराता था. कहने समझाई છે? मैं कहा ना स्वामी हूँ समझाओ. स्वामी के उनके आनंद आनंद की मूर्ति, हमेशा खुश रहते थे, कोई दिन उनको दुख नहीं पड़ा. અને આમ તેમ એટલું બધું સ્વામી યોગી મહારાજનો મહિમા આને કીધો. પછી મેં થોડો ઘણો સમજાયો. પછી બાપા કે જો આ યોગી મહારાજના બધા ચિત્રો, ત્યાં ખબર ચિત્રો મૂક્યા છે યોગી સ્મૃતિ મંદિર. સ્વામી કે તું એક ચિત્ર એને સમજાય. હવે આમાં સમજાવવાનું શું મારે, કારણ કે એ તો યોગી બાપાની બધી લાક્ષણિકતાઓ છે. પણ પછી બાપા કે એટલો આમ ઉમંગ સ્વામીને, એક એક ચિત્ર સમજાયું. સ્વામીએ એને નાસ્તો કરાવ્યો, અન્નકૂટમાં સાથે બેસાડ્યા. પણ આને એટલો બધો હૃદયમાં આનંદ થયો. એ કહે કે હું આખી દુનિયા ફર્યો છું. એણે જાપાનમાં શો કર્યા છે, ઈરાનમાં કર્યા છે, બ્રાઝિલમાં કર્યા છે, યુરોપમાં કર્યા છે, આખી દુનિયામાં મેં શો કરેલા છે. અને હું દુનિયાના મોટા મોટા સોનીના પ્રેસિડેન્ટને મળેલો છું, બધા મોટા મોટા, કેમ કે એનું કામ ટોપ લેવલના. એ કે મોટા મોટા ડિરેક્ટર, આ જેમ્સ કેમેરોન છે, સ્ટીવન સ્પિલબર્ગ છે, મોટા મોટા ડિરેક્ટરોને મળેલો છું. હું પોતે પાદરી છું અને અમારા ધર્મગુરુ એના પોતાના ગુરુ છે. એટલે કે હું દર રવિવારે માસ, એ લોકો માસ કહે એને, એટલે આખું રવિવાર હું ચર્ચમાં સેવા કરું છું. આખી દુનિયામાં મેં પ્રમુખ સ્વામી મહારાજ જેટલા દિવ્ય અને પવિત્ર પુરુષને નથી જોયા આખી દુનિયામાં. અને એણે બીજી બહુ અદ્ભુત વાત કરી, એ કે મને વધારે આશ્ચર્ય તો એ છે કે આ પ્રમુખ સ્વામી પૂજા કરવા બેસે છે, સામે બધા લોકો એમની સામે એકી જોયા કરે છે. પ્રમુખ સ્વામી યોગી સ્મૃતિ દર્શને જાય છે, બધા લોકો દોડે છે. એ કે પ્રમુખ સ્વામી જેવા તો નથી જોયા, પણ કે મેં અહીંના જેવા હરિભક્તો ક્યાંય નથી જોયા કે દરેકના મોઢા પર આટલો આનંદ છે. એ કે અમારા ચર્ચમાં તો જે લોકો આવે બધું આખું બેસે ખરા 3 કલાક, પણ કે બધા આમ સોગિયા મોઢા લઈને બેઠા હોય, સાંભળ્યા કરતા હોય, પેલું જે બોલે એ સાંભળ્યા કરતા. એ કે મને આ દિવસે આ પેલું અન્નકૂટના દિવસે પૂજા પતી ગઈ બાપાની, પછી એને નાસ્તો કરાવી લીધો. મને કે હવે આપણે બહાર બેસીએ. હવે બાળ મુકુંદ સ્વામીની કથા ચાલતી હતી.
એ વખતે. મને કે મારે કથામાં બેસવું છે, બાળમુકુંદ સ્વામીની કથામાં ધોળ્યો. મેં કીધું ભાઈ તને નહીં સમજાય તો કે તું મને સમજાવજે ને. હવે બાળમુકુંદ સ્વામીની કથા હું શું સમજાવું? બાળમુકુંદ સ્વામી જે હોકારા અને પડકારા કરે કે નિષ્ઠાની વાત, કે જે નિષ્ઠાથી મોટપ છે. હવે આને શું સમજાવું કે નિષ્ઠાથી મોટપ છે? પણ તોય એ કન્ટિન્યુઅસ પેલી મહાપૂજા ચાલે તો એ કે તું બધા શ્લોક મને સમજાવ, બધા મંત્ર સમજાવ. બધું મને જ નથી આવડતા, મને જ અર્થ એનો ખબર નથી. પણ એટલું બધું એને એ થયું. અને પછી બધું કામ પત્યું અને આખું મ્યુઝિક કમ્પોઝિશન થઈ ગયું. કમ્પોઝિશન એટલે જેમાં નક્કી થાય કે શું કરવાનું, એ આખું મ્યુઝિક કમ્પોઝિશન પતી ગયું. ત્યાર પછી ફાઇનલ સ્ટેજ અમે ઓર્લેન્ડોમાં, ત્યાં બાપા હતા એ વખતે, આખું ફાઇનલ રફ મ્યુઝિક પણ બાપાને સંભળાવ્યું, ઓકે કર્યું. હવે રેકોર્ડિંગનો ટાઈમ આવ્યો. હવે આઈ એમ કમિંગ બેક ટુ ધ બજેટ. જે બજેટની વાત હતી, બાપા કે તું ચિંતા ના કર, તું કર આગળ કામ. હવે બજેટનો સૌથી મોટો પ્રશ્ન આવ્યો, કેમ કે હવે ઓર્કેસ્ટ્રાનું કામ આવ્યું. એટલે મેં એને કીધું કે આપણે અમેરિકાની ઓર્કેસ્ટ્રા આપણને નહીં પોસાય. ન્યુયોર્ક છે, સિયાટલ છે, લોસ એન્જલસ, એ બધી બહુ મોંઘી હોય. એટલે આપણે સેકન્ડ ગ્રેડની પ્રાગ અથવા તો ઇટાલી કે જે યુરોપિયન દેશો છે, અથવા હંગેરી, એ બધા દેશોમાં આપણે કરીએ. તો એ કે ના, એ કે આ નીલકંઠની ફિલ્મ છે, નીલકંઠની ફિલ્મમાં સેકન્ડ ગ્રેડ ચાલે જ નહીં. એ મને મેં કીધું, અને એને ત્યાં સુધીમાં નીલકંઠ વર્ણી વિશે સારું હતું. એ કે નો ચાલે જ નહીં. પણ મેં કીધું તો મેં કીધું ક્યાં કરવું છે? તો કે સિયાટલ. મેં કીધું સિયાટલનો તો કોઈ સંજોગોમાં આપણી પાસે શક્યતા નથી, પૈસા કેટલા થાય? તો કે તું ચિંતા ના કર. એ પોતે સિયાટલ ગયા. ત્યાં અમેરિકામાં સિયાટલ એટલે આજે માઇક્રોસોફ્ટ કંપની છે ને, એનું હેડક્વાર્ટર ત્યાં સિયાટલમાં આવેલું છે, વોશિંગ્ટન સ્ટેટમાં સિયાટલ. એ પોતે સિયાટલમાં ગયા, ઓર્કેસ્ટ્રાના 100 મ્યુઝિશિયનને બોલાવ્યા. હવે આ વિચાર કરજો હો, 9 વખત એમી એવોર્ડ વિનર મ્યુઝિક કમ્પોઝર છે. એમી એવોર્ડ એટલે ઓસ્કાર જેટલું એનું પ્રેસ્ટીજ ગણાય. 9 વખત એમી એવોર્ડ મેળેલો માણસ આ 100 જણને ભેગા કરે છે, એમની સામે હાથ જોડે છે. એ કે હું મારો પોતાનો ઘરનો પર્સનલ પ્રોજેક્ટ હશે ને તો હું તમને વિનંતી નહીં કરું. મેં અત્યાર સુધી તમને અનેક ફિલ્મમાં કામ આપ્યું છે, હજી ભવિષ્યમાં આપીશ, પણ આ ફિલ્મ માટે મહેરબાની કરીને હું જેટલા પૈસા આપું ને એટલા જ તમારે લેવાના, 1 પૈસો વધારે નહીં માગવાનો. 100 જણને આગળ હાથ જોડીને ઊભો છે આ માણસ. હવે ઇટ ઇઝ સો હ્યુમિલિએટિંગ. એક ધોળિયો અમેરિકન પોતે કરે, કદાચ એને એટલો ભાવ હોય તો પોતે સેવા કરે, બીજા આગળ જઈને, અને આ તો એની ઇન્ડસ્ટ્રીના માણસો, ત્યાં આગળ જઈને એને આટલી વિનંતી કરી. અને પછી એણે ત્યાં રેકોર્ડિસ્ટને કીધું, ત્યાં સ્ટુડિયો વાળાને કીધું. 15-20 દિવસ સુધી આ બધી માથાકૂટ ચાલી. એ એક જણને કન્વિન્સ કરવા માટે 2 કલાક કાઢે. સેમ કાર્ડન, પેલા ધારો કે રેકોર્ડિંગ એન્જિનિયરનો ભાવ હોય કે ભાઈ મારા એક શિફ્ટના $50,000, તો પેલો કે ના તું $5,000 કર. એને સમજાવવા માટે આ 3-3 કલાક એક માણસ પાછળ કાઢે. અને આપણા બજેટ ઓછું કરી અને એણે રેકોર્ડિંગ કરાવ્યું. હવે રેકોર્ડિંગ પત્યું પછી મિક્સિંગ, કેમ કે મિક્સિંગ એટલે બધું મ્યુઝિક જે મિક્સ કરવાનું, એ 1 મહિનો સુધી ચાલે મિક્સિંગનું કામ. હવે એ ત્યાં સોલ્ટ લેક સિટી કે જ્યાં રહે છે યુટા, ત્યાં કરવાનું હતું. એટલે મારે ત્યાં જવાનું હતું. તો ત્યાં સોલ્ટ લેક સિટીમાં આપણા કોઈ હરિભક્ત નથી રહેતા. બીજું કોઈ હોય તો હરિભક્ત હોય, એમના ઘરે આપણે ઉતરી શકીએ. એટલે સોલ્ટ લેક સિટીમાં મારે જવાનું હતું. મેં એને ફોન કર્યો. મેં કીધું સેમ આપણે જે સ્ટુડિયોમાં મિક્સિંગ કરવાનું છે એની બાજુમાં જ કોઈક હોટલ હોય કે મોટલ હોય આવી સસ્તી, તો તું લેજે મારા માટે. એટલે શું મારે ગાડી ભાડે ના કરવી પડે, નહીંતર 1 મહિનો કાર ભાડે કરવી પડે, મારે એના પૈસા થાય. મેં કીધું વોકિંગ ડિસ્ટન્સમાં તું લેજે, તો એવું કંઈક મારા માટે બુક કરી આપ. તો કે કલ્પેશ, વોટ આર યુ ટોકિંગ? એ કે તું શું વાત કરે છે? મેં કીધું કેમ? એ કે મને ખબર છે કે તું જ્યારે લોસ એન્જલસ જાય તો તું લોસ એન્જલસ હોટલમાં નથી ઉતરતો, તું રાકેશભાઈના ઘરે કે પેલા આપણા જીતુભાઈના ઘરે કે તું કોઈ પણ હરિભક્તના ઘરે ઉતરે છે, તું ક્યારેય હોટલમાં નથી ઉતરતો. સોલ્ટ લેક સિટીમાં તું મારા ઘરે ઉતરીશ, હોટલમાં નહીં. હવે આ તો તમારા કોઈ પણ મિત્રો, સગાવાલા, સગા સંબંધી કોઈ પણ અમેરિકા છેલ્લા 20-30-40 વર્ષથી રહેતા હોય ને એને પૂછી જોજો કે ધોળિયો ગમે તેટલો સારો મિત્ર થાય, એના ઘરે તમને બોલાવે? એક ડિનર માટે ના બોલાવે. તમારી સાથે ખૂબ સારી મિત્રતા હોય ને તો એક હોટલમાં તમને લઈ જઈ અને ડિનર આપે. એકદમ ઘર જેવા સંબંધ હોય ને તો બહુ તો 1 વખત એમના ઘરે
એક ખાલી ડિનર માટે બોલાવે, એ પણ શું બીજા 50 જણને બોલાવ્યા હોય એના ભેગા. પર્સનલી જેમ આપણે કહીએ કે આવજે ને મારા ઘરે રાત્રે, એવું તોળિયા ના કરે. એમના બ્લડમાં જ નથી, એના સંસ્કારમાં જ નથી. અને એ એમ કે તારે મારા ઘરે રહેવાનું. અને એનો બહુ જ મોટો મેન્શન જેવો બંગલો હતો, એના છોકરાનો માસ્ટર બેડરૂમ એ આખો ખાલી કરી આપ્યો. આખા ઘરમાંથી નોનવેજ કાઢી નાખ્યું. નોનવેજ માત્ર કે લસણ ડુંગળી વસ્તુ કાઢી નાખી, આખું ઘર એણે વેજીટેરિયન આઈટમથી ભરી દીધું. અને કે 1 મહિના સુધી મારા ઘરમાં લસણ ડુંગળી વગરનું માત્ર શાકાહારી ખાવાનું બનશે, બીજું કાંઈ નહીં બને, અમે બધાય નહીં ખાઈએ. અને એવી રીતે એની સાથે રહ્યા. અને રોજ અમારે મ્યુઝિકનું તો કામ ચાલે, સાંજ પડે વચનામૃત, ઇંગ્લિશમાં વચનામૃત વાંચે છે. ઇંગ્લિશનું વચનામૃત લીધું, એ વાંચે છે. મને કે સ્વામીની વાતોનું ઇંગ્લિશ આપ. મેં કીધું હજી અમારે જ કરવાનું બાકી છે. પણ એ વાંચે છે, રોજ અમારે ડિસ્કશન થાય. અને આખું મિક્સિંગનું બધું કામ પત્યું. અને છેલ્લે જે ટોટલ ફાઇનલ બિલ કરવાનું હતું, તો એ બિલમાં એણે, એટલે લગભગ આપણે એટલા ડોલર વધતા હતા આપણે કે જેટલા આપણે અફોર્ડ કરી શકીએ, લગભગ 80-90 હજાર $, વધ્યા. જે આપણું બજેટ હતું એના કરતાં 90,000, કેમ કે એણે બધે ઓછું તો કરાવડાવેલું. $90,000 વધ્યા હતા. એટલે અમે બેઠા, અને પછી મેં બાપાની સાથે વાત કરેલી, ઈશ્વર સ્વામી સાથે વાત કરેલી. એટલે બાપાએ કીધું કે ના, એ આપી જ દેવાના આપણે, એમાં કંઈ ચિંતા નથી. ઈશ્વર સ્વામીએ કીધું કે કોઈ ચિંતા નથી. એટલે મેં આને સેમને કીધું કે મેં કીધું એ બધું બરાબર છે, આ અમે પેમેન્ટ થઈ જશે તારું થોડાક દિવસમાં. ત્યારે આ લગભગ 1 વર્ષ પછીની વાત કરું છું. ત્યારે એ દિવસે એણે મને કીધું કે કલ્પેશ, તને યાદ છે તે 1.25 વર્ષ પહેલા લંડનથી મને ફોન કર્યો હતો, જ્યારે આપણે નક્કી કરવાનું હતું ત્યારે તે મને બજેટનો આંકડો કીધો હતો. એ મને યાદ છે. અને આ $90,000 હું કેન્સલ કરું છું, હું ભરીશ, પણ